ચાલો તો આપણી સરસ મજાનો આજે આપણે ભાગ 2 આપણે બનાવીએ છીએ, જેમાં દાખલા નંબર 26 એટલે કે નીચેની માહિતી પરથી સુરેખ નિયત સંબંધ સમીકરણ મેળવો. જો x બરાબર 80 આપેલા હોય તો yની અનુમાનિત કિંમત આપણે શોધવાની છે. તો પહેલાં આપણે એ જોવાનું કે એક્સના આધારે yની અનુમાનિત કિંમત શોધવાની થાય. એટલે આનો મતલબ એ કે અહીંયા આપણે એક્સના આધારે yની નિયત સંબંધ રેખા મેળવવાની રહેશે. તો એના માટે આપણે ભાગ 1માં જે નિયત સંબંધ રેખાના જે સૂત્રો હતા એ સૂત્રો આપણે જોયા હતા. તો એ સૂત્રો પ્રમાણે આપણે કામગીરી કરવાની થશે. તો પહેલાં આપણે શું કરીશું કે જે એક્સ અને વાય તમને આપેલા એ આપણે અહીંયા લખીશું, પછી આપણે એ પ્રમાણે ગણતરી આગળ કરીશું. તો સમ નંબર 26 એટલે 26મો દાખલો અને પેજ નંબર 189. ચાલો પહેલાં શું કરીશું, આપણે તમને જે એક્સ આપેલા એ એક્સ અહીંયા લખીશું આપણે, એક્સ અહીંયા વાય. તો 70, 71, 69, 71, 75, 75, 72 અને 74 એ આપણને લખતા આવડે. પછી વાય બરાબર કેટલા આવવાના? 67, 68, 69, 69, પછી 70, 71, 72 અને 76 આવી ગયા. એક્સ અને વાય લખ્યા પછી શું કરવાનું? આપણે પહેલાં આ બંનેના સરવાળા કરવાના. જો બંનેના સરવાળા થયા પછી જો આપણને જે એક્સ બાર અને વાય બાર મળે એના આધારે આપણે આગળ શું કરવાનું? એના આપણે આગળની ગણતરી કરીશું. સરવાળા કરતાં આપણે એક્સનો સરવાળો કેટલો મળશે? 577. વાયનો સરવાળો કેટલો મળશે? 562. તો હવે આપણે શું કરીશું? અહીંયા મેળવીશું એક્સ બાર એટલે 577 ભાગ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8. 577ને આપણે કેટલા વડે ભાગીશું? 8 વડે. એટલે કેટલા આવવાના? 72.12. કેટલા? 72.12. પછી એ થયા પછી આપણે શું મેળવીશું? આપણે વાય બાર એટલે કેટલા? 562 ભાગ્યા 8. 8 એટલે આપણે શું કરવાનું? 562ને આપણે 8 વડે ભાગીશું. 70 કેટલા આવવાના? 25. હવે બંને કિંમત તમે જુઓ મિત્રો, આ કેવા છે? અપૂર્ણાંક. કેવા છે? અપૂર્ણાંક. આ પણ તમને કેવા જોવા મળે છે? અપૂર્ણાંક. જો આપણને કોઈ એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક મળે ત્યારે મેં એવી વાત કરેલી ભાગ 1માં, તમે જોઈ લેજો કે અહીંયા આપણે યુવીવાળી પદ્ધતિ લેવાની થાય. કઈ પદ્ધતિ લેવી પડે મિત્રો? યુવીવાળી. તો યુવીવાળી પદ્ધતિમાં શું આવે? આપણે પહેલાં શું મેળવીશું? યુ બરાબર એક્સ માઇનસ એ. એક્સ માઇનસ એ. તો એ બરાબર આપણે અહીંયા કેટલા લેવાના? અહીંયા 72 હોય તો રાઉન્ડ ફિગરમાં કેટલા લઈશું આપણે? 70. ચલો વી બરાબર શું આવવાનું? 70.25. એટલે અહીંયા આપણે લઈશું વાય માઇનસ બી. એટલે બી બરાબર કેટલા લઈશું આપણે? 70. આ પ્રમાણે આપણે ગણતરી કરવાની થાય. તો આપણે શું કરીશું? 70માંથી 70 જાય એટલે 0. 71માંથી 70 જાય તો 1. આમાંથી 70 જાય એટલે -1. 71માંથી 70 એટલે +1. 75માંથી 70 એટલે 5. 5, 2, 4 આવી ગયું. તફાવત આપણે મેળવ્યો. હવે એ શું કરીશું? સરવાળો. તો 4 ના 2 6, 6 ના 5 11, 11 ના 5 16 ને 17, 18. 18માંથી એક બાદ કરીએ એટલે કેટલા આવવાના? 17. તમે શું મળે? સિગ્મા યુ મળી ગયા. ફરી આપણે જોઈ લઈએ. 6 ને 5 11 ને 5 16 ને 17, 17 ને 18 11 17. હવે એ પ્રમાણે સેમ ટુ સેમ આપણે શોધીશું વી. 67માંથી 70 જાય એટલે કેટલા આવવાના? -3, -2, -1, -1. 70 એટલે 70 0, 1, 2 અને 6. એટલે આપણે શું કરવાના? બાદ કરવાના. હવે પહેલાં સરવાળો કોનો કરીશું? પ્લસનો. એટલે 6 ને 2 8 ને 1 9. કેટલા આવવાના? પ્લસવાળા 9. પછી માઇનસવાળા કેટલા? 3 ને 2 5 ને 6 ને 1 7. તો માઇનસવાળા કેટલા બાદ કરીશું? 7. એટલે કેટલા આવવાના? સિગ્મા વી આપણને 2 જવાબ મળશે. કેટલો મળશે? 2. હવે આટલું કર્યા પછી આપણે શું કરીશું? યુવીનો મલ્ટીપ્લાય અને અહીંયા યુનો સ્ક્વેર. આપણે અહીંયા નિયત સંબંધ રેખામાં માત્ર યુના સ્ક્વેર સુધી જવાનું થાય. કેમ? કેમ કે આપણે શોધવાનું શું કીધું? અહીંયા બી વાય એક્સ. શું મેળવવાનું છે? બી વાય એક્સ. એટલે અહીંયા કયું પદ શોધવું પડે? યુ વાળું. કદાચ એક્સ વાય હોય તો અહીંયા કયું પદ આવે? વી વાળું.
ચલો હવે કરીશું આપણે ગુણાકાર. 3 એકો 3, 3 ને 0 વડે 0, 2 ને 1 વડે એટલે -2. આ વસ્તુ ભૂલવાની નહીં. 1 ગુણ્યા એટલે કેવો? +1. આ પ્લસ અને આ માઇનસ એટલે -1 થાય. આ 0, 5 એકો 5, 2 દુ 4, 100 ચોક 24. ફરીથી આપણે સરવાળો કરીશું. જે પ્લસવાળા હોય એના પહેલો સરવાળો કરીશું આપણે. તો 24 ને 4 કેટલા થવાના? 28, 28 5 33, 33 ને 1 34, પ્લસ કેટલા? 34. એમાંથી માઇનસ વાળી રકમો એટલે 2, 1 3, આપણે શું કરીશું? 12 એટલે કેટલા આવવાના? 31. આ સિગ્મા યુ વી. આપણે શું કરવાનું? સિગ્મા યુવીનો સરવાળો આપણે અહીંયા કર્યો અને એ પ્રમાણે જવાબ આપણે મેળવ્યો. હવે યુનો વર્ગ એટલે આનો વર્ગ. 0નો વર્ગ 0, 1નો 1, 1નો 1, 1નો 1, 5નો 25, 5નો 25, 2નો 4, 4નો 16. હવે શું કરીશું આપણે? સરવાળો. સરવાળો એટલે 16 + 4 25, 25 પછી કેટલા? 3 એટલે કેટલા આવવાના? 73 આવી ગયા. ચાલો આટલું આપણને ખબર પડી કે હવે આપણે શું કરવાનું જુઓ. હવે આપણે બધા સ્ટેપમાં લઈ ગયા. હવે અહીંયા લખીશું આપણે સૂત્ર. કયું? BYX. BYXનું સૂત્ર કયું લેવાય? અહીંયા મેં તમારા જે ભાગ 1 બનાવ્યો હતો એમાં તમે જોઈ લેજો ખાસ સૂત્રો કેમના બનાવવાના. અહીંયા યુવી વાળી પદ્ધતિ હોય એટલે શું આવે? n સિગ્મા યુવી સિગ્મા યુ સિગ્મા વી n સિગ્મા યુનો સ્ક્વેર સિગ્મા યુનો હોલ સ્ક્વેર. આ તમારું સૂત્ર કાયમ માટે તમારે સૂત્ર યાદ રાખવાનું યુનું. બરાબર. હવે આપણે શું કરીશું? અહીંયા n બરાબર કેટલા? 8. યુવી કેટલા? તો જોઈ લો યુવી કેટલા? 31. સિગ્મા યુ કેટલા? 17. વી કેટલા? ઓનલી 2. નીચે n એટલે 8, યુનો સ્ક્વેર એટલે કેટલો આવવાનો? 73. યુનો સ્ક્વેર કેટલો આવે? 73. અને અહીંયા માઇનસ યુનો હોલ સ્ક્વેર એટલે કેટલા આવવાના? 17નો વર્ગ આપણે કરી દેવાનો. 289 થવો જોઈએ. 289. સિમ્પલ ગણતરી આપણે કરીએ છીએ. હવે આપણે ગુણીએ છીએ કે ચલો 31 ગુણ્યા કેટલા કરવાના? આપણે 31 ગુણ્યા 8 એટલે 248 થાય. હવે 17 દો 34 એટલે કેટલા? અહીંયા 34 આપણે માઇનસ કરીશું. હવે 8 ગુણ્યા 73 એટલે કેટલા? 584. અહીંયા 289 બાદ થવાના. હવે 248 માઇનસ 34 એટલે અહીંયા કેટલા આવવાના? 214. નીચે 584 માઇનસ 289 એટલે કેટલા આવવાના? 295. હવે 214ને આપણે 295 વડે ભાગીએ તો 0.72 અને 4 આવો તમને BYX તમને મળે. કયો? 0.7254. આ તમને શું મળ્યો? BYX. હવે શું વાત કરીએ આપણને કે ભાઈ આપણે BYX તો મળી ગયો. હવે શું મેળવવાનું? આપણે નિયત સબરેખા. એના માટે આપણે શું શોધવું પડશે? A બરાબર y બાર માઇનસ BX બાર. શું મેળવવાનું? y બાર માઇનસ y બાર એટલે કેટલા? 70.25. ક્યાંથી લાવ્યા આપણે? અહીંયાથી. હવે B તમને કેટલો મળ્યો? 0.7254. x બાર કેટલા? 72.12. 72.12. 70.25 ને અડવાનો નથી તો 0.7254 ને આપણે 72.12 ને મલ્ટીપ્લાય કરીશું એટલે કેટલા આવવાના? 52.3158. કેટલા? 52.3158. તો 70.25 માંથી 52.3158 બાદ કરીએ તો આપણને મળે 17.93 એ મળી જાય. હવે શું પૂછ્યું? નિયત સબરેખા એટલે કયું? વાય કેપ બરાબર A પ્લસ BX. શું આવે? વાય કેપ એટલે A પ્લસ BX. BXનું મિનિંગ એવો થાય કે A એટલે 17.93,
બી કેટલા 0.7254 અને એક્સ તમારો એમનો એમ. આ તમારી થઈ ગઈ નિયત સંબંધ રેખા. તો ખાસ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમે આને શેર કરજો.